એવું હતું કે આજ કાલે અમે 1:10ની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા અમને સમથિંગ 12:20 જેવું થઈ ગયું અને 12:10 સુધી તો એ લોકોએ ગેટ ચેકિન જ કરવાનું બંધ કરી દીધું. ખાલી એક વિન્ડો ખુલ્લી હતી. મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી 10 મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો. એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં, એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો, પણ એ લોકોએ મને ના જ જવા દીધી. એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું, તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું. તમને ઘટનાની ખબર ક્યારે પડી? અમે ત્યાંથી નીકળી ગયા હતા. અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ, મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે. તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું? કે એક રીતે કહીએ તો શરૂઆતમાં તમને એવું લાગ્યું છે કે મારી સાથે ખોટું થયું, પણ પછી તમને લાગ્યું છે ઈશ્વરે આપને એકલા મિસ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વહેલા આવી જતા તો મારાથી ત્યાં પહોંચી જવાતું, બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી, પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે. ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે, તો એ સારું નથી જે બી છે તે. તો 240થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો ઘટનામાં. શું કેવી લાગણી અનુભવી રહ્યા છો કે આજે તમારી સાથે પેસેન્જરો આજે એમાંથી એક પણ ન બચ્યું? કેવી ફિલિંગ છે? હું કહી જ નથી શકતી. જે લોકોની ફેમિલી ગઈ છે, જે લોકો જોડે થયું છે, આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા. બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે.